સમગ્ર ગુજરાતમાં જ્યારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભોરડુ ગામમાં શિવ મંદિરે પાણીની પરબનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં થરાદ પ્રાંત અધિકારી તેમજ થરાદ પીએસઆઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભોરડુ ગામના લોકો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જો કે આ પાણીની પરબ તરસ્યાની તરસ छिपाવવાના ઉદ્દેશ સાથે એક સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે। ટોલનાકાના મેનેજર ચૌધરીએ આવનાર તમામ મહેમાનોનું સાલ ઓઢાડી તેમજ શિવના ફોટાથી સ્વાગત કર્યું હતું અને આ પાણીની પરબનું ખાતમુહૂર્ત કરવામાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ભોરડુ ગામે વૈશાખ માસ 12 સોમવારના દિવસે ટોલ ટેક્સ પ્લાઝાના અધિકારી શ્રી સુભાષજીના શુભ વિચારો દ્વારા આ ગામની અંદર શિવ મંદિરનું ખાતમુહૂર્ત અને એક પરબનું ખાતમુહૂર્ત એમના વિચારો દ્વારા કરવામાં આવ્યું। એમાં સમસ્ત ગામ ભોરડુની પ્રજા હાજર રહી એવં ભોરડુના શ્રી સરપંચ શ્રી દિલાવરસિંહજી, રાઠોડ દિલીપસિંહજી, શ્રી ઉપદાનજી, બાપજી જેવા મહંતો અહીંયા પધાર્યા અને એસડીએમ સાહેબ થરાદથી પધાર્યા અને સીપી સાહેબ પીએસઆઈ સાહેબ દ્વારા પરબ અને શિવ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એવા સમસ્ત ગામજનોના સાથ સહકારથી એક ભવ્ય મંદિરનું આયોજન અને એક પરબનું આયોજન થઈ રહ્યું છે। તો મહાદેવ સર્વને સુખી રાખે, ગામ માથે ખૂબ દયાભાવ રાખે એવી સમસ્ત ગામ તરફથી શુભ આશીર્વાદ। બોલો પતાળેશ્વર મહાદેવ કી જય। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।